નમસ્કાર. પેસેન્ટર શાળા નંબર 1 સાયલા, ધોરણ 8, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 9 સંસાધન. આ પાઠ અંતર્ગત ધોરણ 8 ના વિદ્યાર્થીઓ સંસાધનોના સંરક્ષણના ઉપાયો વિશે રજૂ કરશે. જમીન માટે ફળદ્રુપતામાં ઘટાડો હોવાથી તેને અટકાવવું. રાસાયણિક ખાતર વપરાશ લાંબા ગાળે સમય સુધી જમીનની ગુણવત્તા નીચે લાવે છે, તેથી તેનો સમજદારીથી ઉપયોગ કરવો અને તેના બદલે કુદરતી છાણિયું ખાતર વાપરવું. વધુ પડતી સિંચાઈ જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે, તેથી ટપક સિંચાઈનો વ્યાપ વધારવો. જંતુનાશક જમીન અને જળ સ્ત્રોત જમીન પ્રદૂષણ કરે છે, તેથી તેના વિકલ્પે જંતુનાશકોના વપરાશ ઉત્તેજન આપવું. વન્ય જીવ પરિતંત્રને સમતુલા માટે અગત્યના છે, તેના શિકારો રોકવા માટે સખત કાયદા રાખવા. જંગલ વિસ્તારોમાં પશુ ચરાણ અને વૃક્ષ છેદને અટકાવવા માટે પગલાં લેવા. ચોમાસામાં વહેલા પાણીને રોકી દર સંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય છે. ચોમાસામાં ભેગા થયેલા તળાવ કે સરોવરમાં ભેગા થયેલા કાંપને દૂર કરી ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે. વરસાદી પાણીને રોકવા માટે ચેકડેમ બનાવી સૂકી ઋતુમાં ખેતીની સમસ્યા હલ કરી શકાય છે. વપરાય પાણીને પુનઃ ઉપયોગમાં લાવવું. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીને કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી કરી ઘર ખર્ચમાં બચત કરી શકાય. ઉર્જા આપત્તા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડશે ત્યારે તેના ઉપયોગમાં સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભૌતિક શક્તિ વગેરે જેવા વિકલ્પો શોધવા પડશે. જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તે હોય તેના પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. જે સંસાધનો બિનનવીનીકરણીય હોય તેના સ્થાન પર બીજા વિકલ્પો શોધવા જોઈએ. આવનારા સમયમાં આવનારી